ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કિશનવાડી જલારામ ચોક પાસે છેલ્લા 8 વર્ષથી મંદિરના ભુવાજી કૃષ્ણાભાઈ અને તમામ એમના કાર્યકર્તાઓ દ્વારા મેરડી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેર કિશનવાડી વિસ્તારમાં આવેલ મેરડી માતાજીના ભંડારાનું આયોજન કરાયું। આ વિસ્તારના તમામ ભક્તોએ હજારોની સંખ્યાએ મહાપ્રસાદનો લાભ લેવામાં આવ્યો, જેમાં મંદિરના ભુવાજી કૃષ્ણાભાઈ અને તમામ એમના કાર્યકર્તાઓ આ મહાપ્રસાદીમાં એમનું યોગદાન આપ્યું હતું। છેલ્લા 8 વર્ષથી જય મેરડી મા તરફથી પ્રસાદીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં જવારા સ્થાપના, જવારા વડાવવા, માતાજીનો હવન સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો। રિપોર્ટર શૈલેષ સોલંકી। આ કિશનવાડીમાં જલારામ ચોક કરીને એક વિસ્તાર છે આજવા રોડ પાસે। અહીંયા ઘણા સમયથી અમારા કૃષ્ણ ભુવાજીના તરફથી ભવ્યથી ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવે છે। તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં લોકો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે અને આનાથી બી આગળ આ કાર્યક્રમ ચાલતો રહેશે। માં મેલડીના આશીર્વાદથી અમે હજુ આગળ વધતા રહીશું અને આખા વડોદરામાં આ પહેલામાં પહેલો મોટો મંદિર થશે એવી અમે પૂરું લગનથી આ કામ કરતા રહીશું। આગળના આવતાના સમયમાં હવે વડોદરાનો હવે કોઈ જગ્યા નહીં ઓછી રહેશે કે જ્યાં માતાજીનો પ્રસાદ ના પહોંચે અને અમારા કૃષ્ણ ભુવાજી વડોદરાની પ્રજા માટે પણ બે શબ્દ કહેવામાં આવશે। કેટલા વર્ષથી આપણે આયોજન કરો છો આ ભંડારામાં? અમે લગભગ 5 થી 6 વર્ષથી આ આયોજન રાખી છે। આપનું નામ? મારું નામ છે સાગર સિતોડે। હું મુચમોડા વિસ્તારથી આવું છું। આ મારા બધા મિત્રો ખાસા સમયથી એમના સાથે જોડાયેલા છે અને જોડતા રહીશું। મહાપ્રસાદીનું આયોજન કરેલું છે અને 9 દિવસના જવારા હતા। માતાજીનું વિસર્જન કર્યા પછી પ્રસાદીનો પ્રસંગ રાખેલો છે। ગઈકાલે જવારા બી આપણે વિસર્જન કર્યા। ક્યાં સ્થાપના કરો? 5 વર્ષથી। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।